વાત કરીએ પાટણની રાધનપુરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં રુદ્ર મોબાઈલ નામની દુકાનમાં ચોરી કરી ચોર ફરાર થઈ ગયા છે। ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે। અંદાજિત 10 લાખથી વધુ રૂપિયાના મોબાઈલ અને મોબાઈલની એસેસરીઝની ચોરી થઈ છે। રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। તો રાધનપુરમાં ચોર હવે બેફામ બન્યા છે। શહેરમાં વારંવાર ચોરી કરી ચોર પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે ચોરને ઝડપી કાયદાનો પાઠ ભણાવવા લોકો માંગણી કરી રહ્યા છે। અત્યારે સવારે આવ્યા દુકાને એટલે ચેક કર્યું, અમારા આજે મિત્ર છે મેનેજર છે એમના પપ્પા આવ્યા એટલે એમણે જોયું કે તાળા તૂટેલા હતા, હતા જ નહીં તાળા અને શટર એમને હતા એટલે ઊંચું કરીને ચેક કર્યું તો અંદર મોબાઈલો હતા નહીં। અંદાજિત કેટલી ચોરી હશે? 10 થી 12 લાખ રૂપિયાના મોબાઈલ ગયા હોય એવું લાગે છે। કેટલા આરોપી હોઈ શકે છે? સીસીટીવીમાં હાલ અમે ચેક કર્યું તો અંદર એક ભાઈ ઘૂસેલો છે એને ચોરી કરે છે।